ભાવનગર શહેરમાં વિકાસના નામે પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। જુઓ આ દ્રશ્યો। તંત્રની અણઆવડતના લીધે લાખો કરોડોના ખર્ચે નાખવામાં આવેલા બ્લોક અને રોડનો નખો વળી ગયું। હંમેશાની જેમ આ વર્ષે પણ રોડની કામગીરી પૂર્ણ કર્યા પછી તંત્રને કેબલ નેટવર્ક અને અન્ય લાઈનો નાખવાનું યાદ આવ્યું અને રોડને ખોદી અને દાટ વાળી દીધું। ભાવનગર મનપામાં બેઠેલા પદાધિકારી અને અધિકારીઓ અભણ હોય તેવું લાગી રહ્યું છે। મુખ્યમંત્રીએ પણ અગાઉ ટકોર કરી છે કે પ્રજાના પૈસાનો વેડફાટ ન કરો અને યોગ્ય રીતે વિકાસ કરો, પરંતુ ભાવનગરમાં હાલ વિકાસની ઊંધી ગંગા વહી રહી છે। સ્થાનિકોમાં ભારે રોષ છે, કેમ કે ટેક્સના નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે અને ખોદકામના લીધે પરેશાની પણ ભોગવવી પડે છે। સંકલનના અભાવના કારણે આ શાસકોને અધિકારી રોડ બનાવી નાખે છે, પણ દરેક ડિપાર્ટમેન્ટમાં વોટર વોશ હોય, ડ્રેનેજની લાઈન નાખવાની હોય કે હું એવું માનું ગેસની લાઈન હોય કે કોઈ પણ કંપનીની લાઈન નાખવાની, અગાઉ એ બધાની એનઓસી લેવી પડે કે ભાઈ અમે આ રોડ કરીએ છીએ, તમારે કોઈ આમાં કાંઈ કરવાની નથી, લાઈન ખોદવાની છે તો અમે પછી કરીએ। પણ એવું વિચાર્યા કર્યા વગર અને એમાં પણ નબળી ગુણવત્તાવાળી વસ્તુ વાપરવાના કારણે રોડ રસ્તા ઘડીકમાં તૂટી જાય છે। ગેસની લાઈન ને કેબલ નેટવર્ક માટે તેની ક્યાંય કોઈક જગ્યાએ એવા કેસીસ બન્યા હોય કે બ્લોક નાખ્યા હોય ને થોડા ટાઈમ પછી પેલું થતું હોય, પણ એની ઉપર અમે બ્રેક લાવી રહ્યા છીએ, એની ઉપર નિયંત્રણ લાવી રહ્યા છીએ। એ કામ પણ પુનઃ કોર્પોરેશનને રિપીટ કરી દેવાનું હોય છે। આ તમામ કામો છે એ અપડેશનના છે। તમામ કામોમાં રોડની ગેરંટી પીરિયડ પૂર્ણ થયા પછી કરવા